હું જ્યારે 12th આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર અને મને 54% આવ્યા ત્યારે મને એમ થયું કે હું શું કરીશ હવે જીવન. આખી કોલેજ હોય, 2000 છોકરા હોય, એક હાર્મોનિયમ હોય, એક સ્વિચ ભાગે ના આવે, સ્કૂલ પાસે ગ્રાઉન્ડ ના હોય, રમતગમતમાં ઓપ્શન નહીં, એક્ટર બનવું હોય તો એવા કોઈ ક્લાસીસ નહીં. તો 5 વિષય માટે 15 લાખ છોકરાઓ પરીક્ષા આપે છે ગુજરાતમાં. તો શું આપણે ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું પૂછડું માટે જ પેદા થયા છીએ? બીજા કોઈ વિષયો જ નથી. અને જ્યારે સમજ પડે છે ત્યારે ધોળાવવાનું ચાલુ થઈ જાય છે, જવાબદારીઓ થઈ જાય છે, મા બાપ કહેવાય લગ્ન કરી લે. તો આવા સમયે 2020માં નરેન્દ્રભાઈ મોદી નવી એજ્યુકેશન પોલિસી લાવ્યા અને એમાં 5+3+3+4 એટલે 5મા ધોરણમાં જ નક્કી થઈ જવું જોઈએ કે આ છોકરામાં શું ઘટશે, આ છોકરામાં કઈ સ્કિલ છે, કૌશલ્ય. તમે બિલ્ડિંગ કરો ને એ મજૂરી છે, પણ બુર્જ ખલીફામાં 100મા માળે બિલ્ડિંગ કરો ને તો એ સ્કિલ છે. એક લારીવાળો ઊભો બોલે કે પસ્તી તેને બોલતા આવડે છે અને તમને આવડે છે, તો પેલી મજૂરી છે. તમે જે બોલો છો એ સ્કિલ છે કે તમને કુદરતી. તો દરેક બાળકની ફિંગરપ્રિન્ટ અલગ છે. તો દરેક બાળક આ પૃથ્વી પર માત્ર ગણિત, વિજ્ઞાન, ભૂગોળ ભણવા નથી આવ્યું. આજે આપણને સારા કડિયા નથી મળતા, સારા પ્લમ્બર નથી મળતા, સારા કારપેન્ટર નથી મળતા. તમારે એક કામ કરો, ફુલાવો માણસ તમે આની ખાલી બદલાવું હોય તો તમે અઠવાડિયું ફાંફે ચડી જશો. અને એક બાજુ 80 કરોડ લોકોને સરકાર ખવડાવે. તો મને વેન આઈ વિઝિટેડ મોર દેન 100 સ્કૂલ્સ, 1000 સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, મને એમ લાગ્યું કે સાલી એજ્યુકેશન સિસ્ટમ તો ફેલ છે. 5 વર્ષનું એન્જિનિયરિંગ, LD એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગનું 5 વર્ષનું ભણવાનું સાહેબ 2.5 વર્ષમાં ભણાઈ શકાય. એના 2.5 વર્ષ બચાવો. 3 વર્ષનું BSc, BCom, LLB જે છે એ 1.5 વર્ષમાં પતાવો. છોકરાને છોડો તમે. એની સાથે એને જે કરવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડો. હવે એ તો કોઈ બધા કહે છે કે યુવાનો કરે, પણ યુવાન શું કરે? આજે 15,000માં સિવિલ એન્જિનિયર મળે છે, 15,000માં MBA કરેલા છોકરાઓ મળે છે અને એની કોલેજો ખુલ્યા કરે છે. ક્યાંક તો અટકવું પડશે. તો મને એવું લાગ્યું કે જેમ કે મને કોઈ કહ્યું જ નહીં કે યુ આર ગુડ સ્પીકર, લાખ રૂપિયા આપે, 2 લાખ આપે લોકો. હું તો લેતો નથી, પણ આપે છે તો સારા કામમાં વાપરું છું. પણ એવું નહીં કે પૈસાથી જ બોલવા. તો મને એમ થયું કે મને કોઈ વહેલા કહ્યું હોત તો હું કેટલું સરસ આજે કયા લેવલે પહોંચી ગયો હોત. તો જ્યારે સ્કૂલ કોલેજમાં મને ખબર પડે કે મને રસોઈમાં શોખ છે, મને મિકેનિકલમાં, અને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, જે આપણા ત્યાં આ સૌથી મોટું મિસિંગ છે. એ નવી એજ્યુકેશન પોલિસી તમે જુઓ, 20માં આવીને આપણે આજ 25માં બેઠા, હજી 5 વર્ષથી એનું ક્યાંય ઇમ્પ્લિમેન્ટ થતું નથી. તમે સ્કૂલમાં દીકરીઓને મહેંદી મૂકવાનું શીખવાડો, 50,000 રૂપિયા એક લગ્નમાં આવીને દીકરીઓ લઈ જાય છે. તમે AC રિપેરિંગનું સ્કૂલમાં શીખવાડો, એક વિઝિટના 1,500 રૂપિયા લે છે. તો ડૉક્ટર, એન્જિનિયર જ્યાં જુઓ ત્યાં તેજસ્વી તારલાઓનું સન્માન. અરે પેલા કઈ નક્કામાં છે, એને તો ભાડે રાખે છે પેલા. આજે હું એક હોસ્પિટલ બનાવું, હું 100 ડૉક્ટરને રાખી શકું. તો સવાલ એ છે કે દરેક બાળકમાં એક અલગ તાકાત છે. એને તબલા શીખવા છે, એને હાર્મોનિયમ શીખવું છે, એને ડાન્સ શીખવો છે, અને એમાંથી ધન ઉપાર્જન થાય. પાછું અલ્ટિમેટલી ખાલી મનોરંજન માટે નહીં, એમાંથી ધન ઉપાર્જન થાય. આજે આપણા ત્યાં ગઈકાલે પેલું બેન્ડ આવ્યું, 4 છોકરાઓ છે, 4-5 હજાર કરોડ રૂપિયા લઈને ગયા, અને આપણા ત્યાં આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. તો સ્કૂલ કોલેજમાંથી માણસને જે કરવું છે એને કરવા મળે એવી સ્કૂલ કોલેજો હોવી જોઈએ, એવું મારા મગજમાં સેટ થયું. મારા છેલ્લા 3-4 વર્ષના અનુભવથી મેં 250 સ્કિલ આઈડેન્ટિફાઈ કરી. જેમ કે આ ટેટુ બનાવવાનું છે, હું ટેટુ બનાવવાનું શીખવાડું છું, 50,000 રૂપિયા ફી લઉં છું. છોકરાઓ મહિને લાખ રૂપિયા કમાય છે. આ ટેટુના 15,000 રૂપિયા લે છે આટલાના. આપણે છોકરીઓ, બિચારી છોકરાઓ મોલમાં જઈને 15,000માં ઊભા રહે છે આખો દિવસ. ખબર જ નથી કે ક્યાં પૈસો કમાય છે. અને સાહેબ ગમે તે કહો નિશેષભાઈ, પૈસા વગર કશું નથી. બોસ, તમે ગમે એટલી ડિગ્રીઓ હોય, ભણેલા હોય ને, કોઈ કામના નથી જો તમે ધન ઉપાર્જન નથી કરતા. તો એજ્યુકેશનનો બેઝ ધન ઉપાર્જન હોવો જોઈએ. એટલે અમે એવી યુનિવર્સિટી મેં ડિઝાઇન કરી કે જ્યાં BSc, BCom થી મેડિકલ સુધીની કોલેજો તો હોય જ. જેને ડૉક્ટર બનતું ડૉક્ટર બન, એન્જિનિયર, પણ એની સાથે બીજી 36 સ્કિલ કાઉન્સિલ, જાણો કે એરોસ્પેસ ને એરોનોટિકલ, તો એની અંદર 15 સ્કિલ એવી છે કે ગૌતમભાઈને 30,000 માણસો જે મળતા જ નથી. રિટેલ માર્કેટ, તેમાં 30 સ્કિલ છે. આવી અલગ અલગ સ્કિલ કાઉન્સિલ છે. તો BSc કરતો છોકરો મારો પેલો 6 મહિનાનો કોર્સ કરે, એ BSc છોડી જ દેશે કે હાલા કમાવાનું છે ને, 50,000 તો હું કમાતો થઈ. આજે અમારે ત્યાં એક પૌવાની લારી લઈને છોકરો મહિને લાખ રૂપિયા કમાય, 50,000નું રોકાણ છે. આ તરફ લોકોને દોરવા પડશે. અને એમાં હું છેલ્લે ઓસ્ટ્રેલિયા ગયો, કલાકના $8 મળે છે ને પ્લમ્બરને $20 મળે છે. મેં તો હાલા પ્લમ્બર જ થવાય ને. પ્લમ્બર મર્સિડીઝ લઈને આવે છે, મર્સિડીઝ પર સીડી લગાવે, અને પેલો ટ્રેનમાં મેટ્રોમાં ફરે છે, પેલો $8 વાળો બેકપેક લગાવીને. આપણા ત્યાં જે એક શરમ આવી છે કે આ કામ નાનું છે, એ નાનું નથી કે કામ. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ. હું 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. મારા બાપાએ કીધું કે નવરા બેહી રહ્યું ને એ સૌથી નાનું કામ છે. તો એ માઇન્ડ સેટ થઈ ગયું. તો આજે બધું કામ જાતે કરીએ. હું આજે મારા બૂટ પોલિશ 30 વર્ષથી જાતે જ કરું છું. બૂટ પોલિશ મારા અંડરગાર્મેન્ટ જાતે, એમાં શાની શરમ?
મારું ટોયલેટ બાથરૂમ જાતે ધોઈ નાખું છું. ગાંધીજી ધોતા હતા, આપણે કઈ કેટલી મૂડી, પણ એ એજ્યુકેશનમાં આવ્યું નહીં. એટલે એજ્યુકેશન કે અમારા સ્કિલ છે કે મા બાપને પગે લાગો, પાન મસાલા ખાઓ તો નહીં આવવા મળે, મોબાઈલ અસર નહીં, તમે છોકરાઓ કરે એટલે શરમ આવી ગઈ માણસને કે આ કામ ના કરે, આ કામ નાનું છે. એટલે અમે એવું ભેગું કરવામાં કે સ્કિલ અને બંને સાથે રહીને પછી માણસને 250 ઓપ્શન આપું, બોલ તાર શું કરવું છે, પણ 18 કલાક કર, તારા માટે કરવાનું છે, અમારા માટે કરવાનું નથી. છોકરાઓ કરે છે આજે, મસ્ત કરે. તમને ખબર છે આર્કિટેક્ટ બધા કમાય છે ને, એટલા પૈસા પ્લમ્બર કમાય છે સાહેબ આજે, કે કડિયા, પણ એને કામ કરવાની રીત નથી સમજાઈ. ચૂના લેલું લઈને તગારામ સિમેન્ટથી પાળીઓ બનાવે એ કડીઓ નથી જોઈતો. હવે આખી કડિયાની વ્યાખ્યા બદલે, એ એજ્યુકેશનમાં નથી ક્યાંય. અને એની આપણા ત્યાં તો એક સ્કૂલ મને આખા બતાવો ગુજરાતમાં તમારે કડિયા પ્લમ્બર બિસ્ત્રીની સ્કૂલ છે કે ક્યાંય નથી. એટલે પેલા મજૂર જોઈને શીખે, એનો છોકરો શીખે ને એમ થાય ને પછી જ્યાં બેઠો ત્યાં થૂકે ને બાથરૂમ કરે ને ગંદકી કરે, એટલે આપણે કામ નાનું લાગે. બરાબર. પણ એને પોલિશ રીતે શીખવાડવામાં આવશે તો બધા જ કરશે, અને 5 વર્ષ પછી આપણે કરીને બતાવીશું. સ્પીડ ઓફ ધ બોસ ઇઝ ધ સ્પીડ ઓફ ધ ટીમ હોવી જોઈએ. મોદી સાહેબ જે સ્પીડથી કામ કરે એ સ્પીડથી નીચે કામ થતું નથી, બહુ ઓનેસ્ટલી કહું છું તમને. અને થાય છે તો ઘણી બધી મર્યાદાઓ છે. હું આજે એક જગ્યા માટે 4 વર્ષથી ફરું છું, કામ થશે પણ એટલું બધું ઢીલું કામ, એટલું બધું ધીમું કામ, માર કામ ઠેકાણે પડ્યું ત્યાં બદલીઓ થઈ જાય. એક વસ્તુ પ્રોજેક્ટ લીધો, એક અધિકારી પ્રોજેક્ટ લીધો, એ પ્રોજેક્ટ એને ઇમ્પ્લિમેન્ટ કર્યો તો એને ખબર નથી કે હું ઇમ્પ્લિમેન્ટ કરીશ ત્યાં સુધી રહીશ કે નહીં રહીશ. એટલે હવે રામ રાજ્ય જેવું છે એમાં તો, પણ હોપ કે બધું કંઈક સારું થાય. સાહેબ તમે બીએડ પ્રી પીટીસી કરેલી બહેન કે શિક્ષક એ વિદ્યાર્થીને ભણાવી શકે? કેન યુ ઇમેજિન? 2 વર્ષનું બીએડ અને 1 વર્ષનું પીટીસી કરેલી, 10th પાસ 12th પાસ, હવે તો બંધ થઈ ગયું. બીએડના 2 વર્ષના કોર્સમાં એક શિક્ષક કોને કહેવાય કે મારે 50 છોકરાઓને હાચવવાના છે? એનો સિલેબસ બનાવો કેવો જોરદાર બનાવવો પડે. અને આ બીએસસી બીકોમ એન્જિનિયરિંગ મેડિકલના 5-5 વર્ષના કોર્સમાં શિક્ષકનો કોર્સ 6 વર્ષનો હોવો જોઈએ. એ જ ખબર નથી. લાગી જાઓ, પ્રાઇવેટમાં જાઓ 15,000, સરકારમાં લાગો તો 45,000 ચાલુ. પ્રાઇમરી એજ્યુકેશનમાં 12,000 વાળી બહેન બેઠી હોય, 30 છોકરા પીપી ચીચી કરતા આવે, એ 10-12,000 વાળી બહેન 50 છોકરાને ભણાવી શકે? કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નથી. આખું બધું બહુ મિસમેચ છે. હવે એ બદલી શકીએ એમ નથી. એટલે આપણે કીધું આપણે આપણી સિસ્ટમ ઊભી કરો, એટલે આપણે કરીને લોકોને બતાવીશું, અને એ જોઈને લોકો ઉપાડી લેશે, લોકો એવું કરશે. તો પ્રાઇમરી એજ્યુકેશનમાં 1 લાખ રૂપિયા વાળી બહેન હોવી જોઈએ. એને હ્યુમન સાયકોલોજી ખબર હોય, એને સાયકેટ્રિક ભણાવવી પડે કે આ બાળક પીપી ચીચી કેમ કરે છે, આ કાળો કલર કેમ લે છે, આ વ્હાઇટ કલર કે લીટાડા કેમ કરે. એટલે બીએડ વાળી બેનને ખબર પડે, એને એના છોકરાની ખબર નથી પડતી. હવે આ બધું ચાલે છે. હવે આપણે કહીએ યુવાનો કરે ક્યાંથી? કરવા જ નથી દીધું કશું. હા, એમ સાંભળે છે, તકલીફ પડે છે, પણ સાંભળે છે, પણ થશે ખબર નથી. પણ હું તો મૂકીશ, બિલકુલ એક ટકોય ના છોડાય. બાપ પણ અહીંથી જ ભણીને નીકળ્યા છે ને, એટલે એવા જ હોવાના. અહીંથી જ માલ નીકળ્યો જ બધો. બાળકના ટ્રસ્ટી, અને એમ આખી પૃથ્વી વી આર કસ્ટોડિયન હિયર. એટલે આ તો બધું બહુ મોટો વિષય છે પાછો, જો બેસીએ તો.